મેં જો કે રજૂઆત કરી છે ઠાકોરજીજી, મારા જલારામ બાપા અને ઠાકોરજીજીએ કરાવે, પંકજભાઈને વાત કરી છે ત્યારે હવે પછી ગમે ત્યારે પણ આપણે મળીએ તો શિવ કથાથી મળશું, આપણે શિવ કથા કરીશું. અને એ જેટલા દિવસ પછી ઠાકોરજી કરાવે પણ મેં મારો વિવેક રજૂ કર્યો છે અને એને માટે થઈને તમારે કરવાનું છે. એ મેં પંકજભાઈને કહ્યું કે અમારા યજમાન જોઈએ, મુખ્ય યજમાન છે, દૈનિક યજમાન છે. આનાથી કથાઓ રૂઢી લાગે. સંકલ્પ એક વ્યક્તિનો હોય પણ લાભ કેટલા બધાને મળે. આજે મને પંકજભાઈ તો માનો કે વગર યજમાનની કથા છે અને વગર યજમાને જો અહીંયા સુધી બોલાવ્યા હોય તો એનો અર્થ એમ થાય કે આ કથાનો યજમાન તો બીજા કોઈ નહીં, જલારામ બાપા જ છે. જલારામ બાપાએ આ કથા કરાવી છે. પણ આપણે ભોળાનાથને આવું નહીં કરાવી શકીએ. બિચારો કમાવા ધમાવા નહીં જતો કહેશે નથી. આખા પરિવારમાં કોઈ નથી. ગણપતિ દાદા કમાતો નહીં, કાર્તિકેય કમાતા, માતાજી ઘરે બેસી રહ્યા છે, શંકર ભગવાન બાપો કૈલાસ પર ચડ્યો હોય એ બિચારાને પજવતા નહીં. યજમાન બની જાજો અને પંકજભાઈને યાદ કરાજો કે જેને કથા કરાવી હોય દૈનિક યજમાન પણ બને, ભોજનદાતા બને. અને આવું થાય તો કથા રૂઢી લાગે. અને એટલા માટે આપ સૌની વિનંતી સાથે તો ભોળો અને વિષ્ણુમાં શંકર ભગવાનની એમાં ભક્તિમાં ફેર કેટલો. નારાયણે જેટલા પરીક્ષા કરી છે ને એમાં કોઈ નહીં કરી હોય. શેઠ સદાસરી ત્યાં આવ્યા છે નારાયણ, એ સાધુનું રૂપ લઈને આવ્યા અને સીધું કહ્યું તમારા દીકરાને ખાંડીને ખવડાવો. આ નારાયણ કહી શકે. મીરાને હાથમાં ઝેરનો કટોરો આપીને કહ્યું કૃષ્ણના નામ પર મીરા ઝેર પીયા. એને જલારામની પાસે આવ્યા, તેરી औरत को मेरी सेवा में दे दे. આ નારાયણ કરે. તમે એકુડાનો સાંભળ્યું છે કે શંકર ભગવાન આવી કોઈ પરીક્ષા કરી હોય? નારાયણ કહે છે ભોણે પાડું ભૂખે સુવાડું. નારાયણની ભક્તિ એટલે કેવી? ભોણે પાડું ભૂખે સુવાડું, તનની ઉતારું છાલ, તે છતાં તું નહીં માને તો પછી કરી દઉં ન્યાય. આટલું કરાવું તારી પાસે ને પછી તું નહીં માને તોય મારા પગ પકડી રાખે તો હું તને ન્યાય કરું. શંકર ભગવાન એવું કહી દીધું. ભસ્માસુર આવ્યો તો એને દઈ દીધું. રાવણને તો આખો મહેલનો મહેલ દઈ, એટલે ભાઈ આખો મહેલ દઈ દીધો રાવણને દક્ષિણામાં. વિચાર તો કરો તમે. આના જેવો ઘોડો ત્યાંથી વધુ. ખેર ભગવાન નારાયણ શિવના પરીક્ષા કરવા માટે આવ્યા છે. અને કેવી રીતે આવ્યા? હે આવ્યો છે આજ મોટો પરીક્ષક આવ્યો છે. આવ્યો છે આજ મોટો પરીક્ષક આવ્યો છે. સાધુ સ્વરૂપે સોહાયો છે
ધણી આવે છે. હાય હાય, એ જ્યારે ગુરુને ત્યાંથી એ વીરબાઈ અને જલારામ નીકળ્યા છે, હા, અને ત્યાં ગુરુએ બોલાવેલા છે. વીરબાઈને બોલાવી કહ્યું, બેટા, તારા દ્વારે જે સાધુ સંતો અભ્યાગતો આવે ને એની પાસે જૂના વસ્ત્ર લઈ લેજે અને નવા આપજે, અને સાથે એના જે જૂના વસ્ત્રો હોય ને ભાઈ એ બધા આગમાં બાળી નાખજે. જેનું વસ્ત્ર બળે નહીં એ 14 ભુવનનો ધણી હોય. અને આજે બધા એટલે જેટલા સાધુ સંતો આવે બધાની પાસે જૂના વસ્ત્રો લે અને આગ અગ્નિમાં નાખે, બળી જાય. એ સામાન્ય સાધુ પણ કે છે એક દિવસ તારા ઘરે 14 ભુવનનો ધણી માંગવા માટે આવશે. એ બલિત ત્યાં આવ્યો તો વામન થઈ ગઈ. અને પછી કથા એમ કે છે માંગવા તો બહુ આવ્યા, પણ આવું કોઈ દિવસ આપણો ઇતિહાસ સનાતન ધર્મ અને ત્યાં સુધી સાહેબ એક અનુભવી આંખો છે, વૃદ્ધ સ્વરૂપ છે, કાંઠા કંઠા અને ભાલે તિલક છે, જાણે જગતને પી ગયો હોય એવી નજર છે, એવી દ્રષ્ટિ સાથે જલારામ બાપાએ દૂરથી જોયા છે. અને જોઈ અતિ ઉમળ કે સ્વાગત કીધું, સંત પ્રેમામૃત પ્યાલું પીધું. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. ભોજન તરત બનાવ્યું ભાવે, ભક્ત ઉહળ કે તે પીરસાવે. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. અતિ ઉમળ કે સ્વાગત કીધું, સંત પ્રેમામૃત પ્યાલું પીધું, ભોજન તરત બનાવ્યું ભાવે, ભક્ત ઉમળ કે તે પીરસાવે. જોડી દંડો તરત ઉઠાવે, કદમ ઘરની બાર તપાવે, ભગત હાથ રહી સમજાવે. તો પણ સંતન પાછા આવે, જલારામ કહે ભોજન પાવો, શાને મારી પેટ લજાવો. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. અરે સંત કહે હું છું બહુ દુખિયો, તું શું કરવાનો છે સુખિયો. ભગત કહે માંગે તે દેવું, પણ ભોજન અહીં આપે લેવું. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જલારામ. 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 સંતાના છે, ભગવાન વાલા છે, 14 ભુવનનો ધણી આજે બધું છોડીને આવ્યો છે ધરા પર આવ્યો. એ સૌરાષ્ટ્રની એ વીરપુરની ધરતી પર આવ્યો છે.